इंसानियत का मामला सामने आया। दरअसल सूबे के पाटन जिले के संतलपुर तालुका के फंगली गांव के रहने वाले सामाजिक कार्यकर्ता गोवा भाई अहिर की संतलपुर पुलिस स्टेशन के पीएसआई ने बेरहमी से पिटाई कर दी। बताया जाता है कि स्थानीय पुलिस स्टेशन में पीएसआई ने एक पुराने मामले में गिरफ्तार किया था, जिसमें गोवा भाई के भाई कमलेश भाई का अपहरण कर जानलेवा हमला किया था। काफी समय बीत गया। गोवा भाई अहिर और कमलेश भाई मोबाइल के बारे में पूछताछ करने के लिए अक्सर स्थानीय संतलपुर पुलिस स्टेशन जाते थे। आरोपी के स्थानीय संतलपुर पुलिस स्टेशन के पीएसआई और कांस्टेबल की आरोपियों से साठगांठ है। આહિર ગોવાભાઈ પાતાભાઈ ગામ ફાંગલી, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ। હવે હું 12/4/2024ના રોજ સાંતલપુર પોલીસ સ્ટેશનમાં મારા ભાઈ કમાભાઈના જૂના એક અપહરણ કેસમાં પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે ગયેલ ભરતભાઈ રાઇટરને મળવાનું હતું અમારે કે અમારા મોબાઈલને શું થયું। એમાં ડાયરેક્ટ અમને સાંતલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ હિતેશભાઈ, સાંતલપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સોમભાઈ દ્વારા અમારા ઉપર પૂછપરછ કરવા ગયેલા હતા અને આડમાં અમારા ઉપર ડાયરેક્ટ હુમલો કરી નાખ્યો। હુમલો કરીને માર મારવામાં આવ્યો, ઢોર માર મારવામાં આવ્યો અને ત્યારબાદ ચેમ્બરમાં લઈ જઈને પીએસઆઈના ચેમ્બરમાં લઈ જઈને પણ અમને માર મારવામાં આવ્યો અને ગાળો આપવામાં આવી, અદબ ભાષા વાપરવામાં આવી અને અમારા બેન સખીબેન સાથે હતા એમને પણ લેડી કોન્સ્ટેબલ બોલાવીને લોકઅપમાં નાખવામાં આવ્યા। વિરમભાઈ સાથે હતા એમને પણ ધમકાવવામાં આવ્યા અને એવું કહેવામાં આવ્યું કે જો અમારી વિરુદ્ધ તમારે જ્યાં જવું એમાં જજો, અમારું કાંઈ થવાનું નથી એવું કહેવામાં આવ્યું અને ગાળો આપવામાં આવી। અને જો 12/4/2024ના 10 વાગ્યા પછીના જો કેમેરા ચેક કરવામાં આવે, સાંતલપુર પોલીસ સ્ટેશનના કબજે લેવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। તો જ જે બધી ઘટના છે એ કેમેરામાં કેદ થઈ ગઈ છે, કેમેરા પણ કબજે લેવામાં આવે।